તો મતદાન પૂર્ણ થવાને બસ હવે 1 જ કલાક બાકી છે। જી હા, 4 વાગવા આવ્યા છે। 4 વાગવામાં 5 મિનિટનો સમય બાકી છે, એટલે આપની પાસે 1 કલાક ને 5 મિનિટ છે। તો 1 કલાકનો સમય બાકી છે મતદાન પૂર્ણ થવાને। 5 વાગે મતદાન પૂર્ણ થશે। કુલ સરેરાશ જે ટકાવારી આવી છે 59% મતદાન થયું છે। અત્યાર સુધીમાં જે આંકડો સામે આવી રહ્યો છે 59% મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે। બપોર બાદ મતદારોમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તો લાઈનો લાગેલી છે, મહિલાઓ પુરુષોની લાઈનો લાગેલી છે અને લોકો બપોર બાદ મતદાન કરવા માટે પહોંચ્યા છે મતદાન મથક પર। અને સંધ્યા જો લખી રાખો આ રીતે મતદાન થતું આવ્યું તો 2017 નો 69% જે આંકડો છે એ તોડી દેશે આ વખતે મતદારો। જેટલું નીરસ મતદાન પ્રથમ તબક્કામાં થયું તેનાથી પણ વધુ સારી રીતે મતદાન થાય તે માટેનો પ્રયાસ જો મતદારો આજે કરી બતાવે છે। તો જે રીતે આપણે કહ્યું કે આ અંદાજિત 65 મિનિટની અંદર ઓછામાં ઓછા 15 થી 17% મતદાન થઈ શકે છે। 70% થી વધુ મતદાન જોવા મળે તો પણ નવાઈ નહીં। સૌથી ઓછું એલિસ બ્રિજમાં હાલમાં મતદાન છે 42.6%। અરવલ્લી પંચમહાલમાં જે મતદાન છે તે છોટાઉદેપુરમાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે। મહીસાગરમાં સરેરાશ 47.7%, થરાદમાં 62% અને સાબરકાંઠામાં 67.7%। છેલ્લી કલાકોમાં મતદાનમાં ભારે ઉછાળો છે। જી, તો છેલ્લા કલાકો છે અને છેલ્લા કલાકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સીધા જ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જઈશું, પાદરા બેઠક પર જઈશું ને સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે। પાદરા બેઠક પણ આ વખતે વધારે ચર્ચામાં રહી છે। કીર્તેશ, આ વખતે અપક્ષના કારણે વધારે ચર્ચામાં રહી છે પાદરા બેઠક, દીનુ મામાના કારણે ચર્ચામાં રહી છે। મતદારોમાં કેટલો ઉત્સાહ છે? છેલ્લો 1 કલાક બાકી। બિલકુલ સંધ્યા, વડોદરા ગ્રામ્યની વાત કરીએ તો લોકોમાં બપોર સુધી જે નીરસતા હતી તે નીરસતા હવે દૂર થઈ રહી છે। હું દ્રશ્ય બતાવીશ તે જોઈને જ તમે ચોંકી જશો, કારણ કે પાદરા વિધાનસભામાં જે રીતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર છે કે જે લોકોના લોકચાહનાવાળા છે તેને મતદાન કરવા માટે મહિલાઓ હોય કે પુરુષો હોય તમામ લોકો છેલ્લા લાંબા સમયથી લાઈનોમાં લાગ્યા છે। ખાસ કરીને પાદરા પશુ દવાખાનું છે ત્યાં આગળ 2 જગ્યા ઉપર આ પ્રકારે મતદાન ચાલી રહ્યું છે। દ્રશ્યો તો ઘણું બધું કહી જાય છે કે લોકોમાં ઉત્સાહ કેટલો છે, લોકોમાં ઉમેદવારની પસંદગી કેવી છે। કારણ કે જે પ્રકારે સૌથી ચર્ચામાં રહેલી આ બેઠક છે, કારણ કે ટિકિટ ન મળતા નારાજગી અને નારાજગી બાદ કહી શકાય કે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ચોક્કસ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે। મહિલાઓની લાંબી લાઈનો જોવા મળી છે, પુરુષોની લાંબી લાઈનો છે। આપણે લોકો સાથે પણ વાત કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું, કારણ કે જે પ્રકારે લાઈનો દેખાઈ રહી છે એટલે કે મુખ્ય વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની લાઈનો જોવા મળી રહી છે, સિટી વિસ્તારમાં લાઈનો નથી। એક વાત કહી શકાય કે શહેરી વિસ્તારોમાં નીરસ મતદાન છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે સૌથી વધારે મતદાન જોવા મળી રહ્યું છે। સંજય, મહત્વની વાત છે કે પહેલા તબક્કામાં જે મતદાન જોવા નહોતું મળ્યું તેના કરતાં વધુ મતદાન બરોડા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। ઘણા બધા લોકો છે, આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, કેટલા કલાકથી લાઈનમાં ઊભા છો? 2.5 થી 3 કલાક થયા અમે અહીં આવ્યા છે। આજુ લગીને અમને લાઈન લાગી નહીં। આજુ 30 જણ આગળ છે, 30 જણ પછી અમને નામના લાગશે તો પાછળનો માણસને શું થશે એ વ્યવસ્થા આપણને અનુકૂળ નહીં આવતો। તમારા અહીંયા 2 પાર્ટી સાથે એક અપક્ષ ઊભા છે, શું કહેશો એને લઈને? એને આપણે કશું ના કહીએ કે તે મતદાન ઉપર ઊભા છે અને આટલા આપણે કઈ કમેન્ટ ના કરી શકીએ। બિલકુલ, લોકો જાગૃત છે અને જાગૃતતા દેખાડી રહ્યા છે કે લોકો મતદાન કરવા પહોંચ્યા છે। 2.5 કલાક કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે અને જે પ્રકારે લાઈનો છે, સંધ્યા દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારે આ લાઈનો છે અને લોકો કલાકોથી મતદાન કરવા પહોંચ્યા છે। ઘણા બધા મિત્રો છે પણ મતદાન મથકની અંદર હોવાને લઈને બોલવા તૈયાર નથી, પણ જે રીતે પાદરામાં ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારની જે રીતે લોકોની ચાહના છે તેને લઈને ચોક્કસ મતદારોનો ઉત્સાહ ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારનો માહોલ પાદરામાં જોવા મળી રહ્યો છે। પરંતુ આ મતદાર ચપળ, ચાલાક અને એક્ટિવ મતદાર છે। જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓ કંઈ જ કહેતા નથી ને એ જ બતાવે છે કે તેઓ કેટલા સજાગ છે। બીજેપી તરફથી પણ આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે અને સીધો સવાલ મારો ભટ્ટ સાહેબ આપને છે કે પાદરામાં આ વખતે સમીકરણો બદલાયા છે, જે આપની સાથે હતા તે આપની સામે છે। દીનુ મામા નડી શકે છે ને આ ભીડ શું કહે છે? સંધ્યાબેન, ખાસ કરીને જે પ્રમાણે નાગરિક ધર્મ નિભાવીને સૌ નાગરિકો મતદાન કરવા માટે જે રીતે ઉમટ્યા છે તે ખરેખર લોકશાહી માટે એક આનંદનો વિષય છે। અને બીજું કે પોતાની પ્રેફરન્સ કે પોતાનું સિલેક્શન એમણે ક્યાંય વ્યક્ત કર્યું નથી। એ રીતે જોવા જાવ તો લોકશાહીની એક મેચ્યોરિટી પણ છે અને આ પણ એક ખૂબ આનંદનો વિષય છે।
જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી તમે વાત કરી કે પાર્ટી છોડ્યા પછી પાર્ટીની સામે અપક્ષ ઉમેદવારી તરીકે નોંધાવીને તમે જ્યારે લડતા હોય ઇલેક્શન, ત્યારે મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તો હંમેશા કહે છે કે કમળ મહાન છે, અને જ્યારે કમળનું ચિહ્ન કે પ્રતીક ઉમેદવારની સાથે રહેતું નથી ત્યારે પાર્ટીની વિચારધારાથી તમે અલગ થાઓ છો, અને તેવે વખતે જનતા જનાર્દન તમારી વિચારધારાને, તમારી વ્યક્તિગત વિચારધારાને કેટલી અપનાવે છે એ હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન રહે છે. આપણે જોયું છે ભૂતકાળમાં. મારે વચ્ચે એ સવાલ ઇન્ટરપ્ટ કરીને એટલા માટે પૂછવો પડે કારણ કે મતદાન પહેલા જ શા માટે CR પાટીલે એવું કહેવું પડ્યું કે જે પણ અપક્ષો છે તેઓ સાચવીને જોઈ લેજો, એટલે તમારે એક ટકોર કરવી પડી છે, લાલ કરવી પડે છે, ક્યાંક એવો થોડોક ડર લાગ્યો તો? મને એવું લાગે છે કે ક્યારેય પણ કોઈ પાર્ટીની વિચારધારાથી તમે અલગ થઈને જ્યારે તમે ચૂંટણીના મેદાનમાં ઝુકાવો છો ત્યારે ક્યાંક ને ક્યાંક તમે પાર્ટીની વિચારધારાની સાથે અન્યાય કરો છો, ક્યાંક ને ક્યાંક તમારી ગેરશિસ્ત છે. અને પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલજી હોય કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ હોય, તેમણે પણ અવારનવાર કહેલું છે કે પાર્ટીની સામેની ગેરશિસ્ત ક્યારેય સાંખી ન લેવાય, અને પાર્ટી છોડ્યા પછી વ્યક્તિ ક્યારેય મહાન રહેતો નથી. આપણે ભૂતકાળમાં અનેક દાખલાઓ જોયા છે, માન્ય શ્રી શંકરસિંહજી હોય કે પછી કલ્યાણસિંહજી હોય, ઉમા ભારતીજી હોય કે સામે કોંગ્રેસમાં પણ તે પ્રમાણે જ્યારે કોઈએ પક્ષ છોડ્યો હોય ત્યારે જે પક્ષની વિચારધારા સાથે તમે જોડાયેલા હોય એ પક્ષમાં તમારું પોતાનું વજૂદ કાયમ માટે મટી જતું હોય છે. અને એમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે જેને ગુજરાતની જનતા જનાર્દને જો 3 દાયકાથી અપનાવેલી હોય અને તમે એ વિચારધારાની સામે જ્યારે તમે પડો છો ત્યારે ગુજરાતની જનતા તો ચોક્કસપણે નહીં સ્વીકારે, એ નિર્વિવાદ હકીકત છે. ઠીક છે, વધુ એક અપડેટ્સ પણ મળી રહી છે, જે રીતે સંધ્યાએ પણ વાતચીત કરી, જે આંકડાઓ છે તેની પણ વાત કરી લે, પછી હેમંતભાઈ પાસે પણ જઈશું. અમદાવાદ જિલ્લાની વાત કરીએ, 4 વાગ્યા સુધીમાં 2017માં 57.5% હતું, હજી 4 થી 5% પાછળ અંદાજિત મતદાન 4 વાગ્યા સુધીમાં 53.6% છે, અંદાજિત 4% જેટલું પાછળ ચાલી રહ્યા છે. આણંદ જિલ્લાની વાત કરીએ, 2017માં 64.3% હતું, જે 2022માં 62.7%, અહીંયા પણ 1.5 થી 2% પાછળ. અરવલ્લી જિલ્લો સંધ્યા? બિલકુલ, અરવલ્લી જિલ્લાની વાત કરીએ, ઉત્તર ગુજરાતનો આ જિલ્લો છે, પરંતુ સવારથી જ સારું મતદાન જોવા મળી રહ્યું છે. એવું નથી કે બપોર બાદ લોકો જાગ્યા છે, પરોઢીએથી જાગી અને પહેલા મતદાન કરી રહ્યા છે, એટલા માટે જે ટકાવારીમાં ફેર એટલા માટે જોવા મળી રહ્યો છે. 2017માં જે 61.6% હતું તે 63.1% અહીંયા જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા, અહીંયા પણ સારું મતદાન છે, પરંતુ હજુ પણ થોડીક અહીંયા 2% જેટલો ફરક જોવા મળી રહ્યો છે. 2017માં 66.9% હતું, જે 2022માં અત્યાર સુધીમાં 4 વાગ્યા સુધીમાં 64.5% જોવા મળી રહ્યું છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ, 2017માં 58.4% હતું, કે જે અત્યારે 63.4% છે. સંધ્યા, અહીંયા આગળ અંદાજિત 4.5% જેટલો જે ડિફરન્સ છે, 5% જેટલો ડિફરન્સ છે એ જોવા મળી રહ્યો છે, અને સ્પષ્ટ છે કે વધુ લોકો મતદાન છોટાઉદેપુર જિલ્લાની અંદર એટલે કે આદિવાસી બેલ્ટની અંદર કરી રહ્યા છે. દાહોદની પણ સાથે સાથે વાત કરીએ, 2017માં 53.8% હતું, જે 2022માં 55.1%. ફરી એક વખત એ ઉદાહરણ જોવા મળી રહ્યું છે કે આ વખતે વધુ મતદાન છે જોવા મળી રહ્યું છે. ગાંધીનગર, રાજ્યના પાટનગરની પરિસ્થિતિ એ છે કે 2.5% અત્યારે મતદાન ઓછું છે. 4 વાગ્યા સુધીના આંકડા 2017માં 4 વાગ્યા સુધીમાં 63.5% હતા, કે જે અત્યારે 61% સુધી સીમિત રહી ગયા છે. બિલકુલ, ગાંધીનગર જિલ્લો થોડો શહેરી વિસ્તાર પણ આવે છે. શહેરી વિસ્તારના લોકો હજુ પણ આળસ ખંખેરી નથી, તે લોકોએ આળસ ખંખેરો. ખેડા જિલ્લામાં જુઓ, થોડોક હજુ ફેર જોવા મળી રહ્યો છે, પોઈન્ટનો ફેર છે, 1 પોઈન્ટનો ફેર છે. આપ જોઈ શકો છો, 63% અત્યાર સુધીમાં હતું 4 વાગ્યા સુધીમાં, જે અત્યારે 62.9 છે, એટલે એકાદ પોઈન્ટનો અહીંયા ટકાવારીમાં ફેરફાર જોવા મળ્યું છે. ટકાવારી પૂર્ણ થઈ શકે છે. મહેસાણા જિલ્લામાં પાટીદારોનો ગઢ 67.3% હતું આ વખતે, પણ દક્ષિણ ગુજરાત જેવું, સૌરાષ્ટ્ર જેવું શા માટે અહીંયા કરી રહ્યા છે મહેસાણાના પાટીદાર જે સમાજના લોકો છે તે નથી સમજમાં આવી રહ્યું. મહીસાગર જિલ્લો, મહીસાગરમાં 61.2% 4 વાગ્યા સુધી 2017માં હતું, અહીંયા પણ અંદાજિત 4 થી 4.5% લોકો પાછળ ચાલી રહ્યા છે. 57.5 છે, જે રીતે મહેસાણામાં અંદાજિત 6%નો ગેપ છે, તેટલો જ મોટો ગેપ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાની વાત કરીએ, 64.2% હતું, જે અત્યારે 62.8% છે. 2017માં 4 વાગ્યા સુધીનો આંકડો છે, જે અત્યારે 62.8 છે. અને પાટણ જિલ્લો કે જે 62.6% હતો, તે અત્યારે અંદાજિત 59.7, એટલે 60% ગણી લો તો પણ 2.6% પાછળ ચાલી રહ્યો છે. બિલકુલ, તો 2 થી 3% હજુ પણ ઘટ અહીંયા જોવા મળી રહી છે. ઓવરઓલ અહીંયા જોઈએ તો
સાબરકાંઠા જિલ્લો જે અત્યારે લગોલગ ચાલી રહ્યા હતા, પરંતુ અહીંયા પણ 3 થી 4% ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. 70% અને અત્યારે 66% છે, જે ગયા વખતે થયું હતું. વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લા શહેરી વિસ્તાર આવે છે, આ સાથે જ ગ્રામ્ય વિસ્તાર પણ આવે છે. 65.3% હતું, જે હાલ અત્યારે 2022માં 58.6% જોવા મળી રહ્યું છે. અહીંયા મોટી ઘટ જોવા મળી રહી છે. વડોદરામાં શું પરિસ્થિતિ છે? ગ્રાઉન્ડ લેવલથી સહયોગી અંકિત પણ જોડાઈ રહ્યા છે. જે અંકિત, ટકાવારીમાં મોટો ફેર જોવા મળી રહ્યો છે. 2-3% નહીં, પરંતુ 6 થી 7% જેટલો ઓછું અત્યારે મતદાન જોવા મળી રહ્યું છે 2017ના મુકાબલે. જી બિલકુલ સંધ્યા, સવારે જે એક સવારનો જે પ્રથમ તબક્કો હતો તેની અંદર ખૂબ જ સારું એવું મતદાન રહ્યું હતું, પરંતુ બપોર બાદ જે ટકાવારી જે હોવી જોઈએ તે જે થઈ નથી, કારણ કે ગયા વખતનું જે મતદાન હતું તેના કરતાં ઓછું મતદાન આ વખતે થયું છે. આપ જોઈ રહ્યા છો કે આ મતદાન કેન્દ્રો છે તે બિલકુલ સુમસામ દેખાઈ રહ્યા છે, ખાલી દેખાઈ રહ્યા છે. આ વખતે વડોદરા શહેર અને જિલ્લા તમામની અંદર મતદાનની અંદર નિરસતા જોવા મળી છે, પરંતુ હજુ પણ 1 કલાક બાકી છે. છેલ્લા 1 કલાકની અંદર કેટલું મતદાન થાય છે તે ખૂબ જ મહત્વનું છે. હાલ પણ જે પણ રાજકીય પક્ષો છે તેઓ પણ ચિંતિત છે, કારણ કે જે પ્રમાણેનું ઓછું મતદાન થયું છે તેના કારણે તમામ રાજકીય પક્ષો જે છે તેની ચિંતા વધી છે, કારણ કે ઓછા મતદાનના કારણે તમામ રાજકીય જે પક્ષો છે, તમામ ઉમેદવારો છે તેઓ હાલ ટેન્શનની અંદર છે, કારણ કે મતદાન ખૂબ ઓછું થયું છે. જો કે એક લોકશાહી માટે મતદાન ઓછું થાય તે પણ એક ગંભીર બાબત છે. હાલ જે રાજકીય પાર્ટીઓ છે તેઓ કયા પરિબળો છે જે આની પાછળ લાગી રહ્યા છે? કારણો કયા લાગી રહ્યા છે? જી સંધ્યા, બિલકુલ જે પ્રમાણે જે કારણો છે કે જે પ્રમાણે શહેરની અંદરની જે તકલીફો હતી કે પછી જે મતદાર જાગૃતિ હતી, કાં તો પછી લોકો જે છે તે હવે જે કંટાળી ચૂક્યા છે, કારણ કે ગુજરાતની વાત કરવા વખતે દર 2 વર્ષે જે છે તે અલગ અલગ ચૂંટણીઓ આવે છે, અને લોકોની અંદર પણ હવે નિરસતા જોવા મળી રહી છે, કારણ કે ઘણા બધા એવા ફેક્ટર છે કે જે આ વખતે જે છે તે મતદારની અંદર છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે. છુપા રોષના કારણે મતદારો જે બોલતા નહોતા, પરંતુ મતદાનના દિવસે જે છે તે મતદારો પોતાની તાકાત બતાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ દ્રશ્યો જે છે તે શહેરના દ્રશ્યો છે, રાવપુરા વિધાનસભાની જે બૂથ છે ત્યાંના દ્રશ્યો છે. તમામ વડોદરા શહેર અને ગ્રામ્ય જિલ્લાની અંદર તમામ જગ્યા પર આવી જ પરિસ્થિતિ છે, કારણ કે સવારનો 1 થી 1.5 કલાક જે તો ત્યાં ખૂબ જ મતદાન થયું, પરંતુ હજુ પણ 1 કલાક જેટલો ખાસો સમય બાકી છે. એની અંદર વધારેમાં વધારે મતદાન થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. જી સંધ્યા. જી, આપની પાસે પરત આવીશું અંકિત, પરંતુ હાલની જે વાસ્તવિકતા છે હેમંતભાઈ, એક ક્વિક રિએક્શન જે થોડું ચિંતાજનક પહેલા તબક્કામાં પણ આપણે જોયું છે, બીજા તબક્કામાં અર્બન એરિયા, આપની તો કમિટેડ વોટ બેંક મારવામાં આવે છે, અર્બન એરિયાની અંદર ઓછું મતદાન છે. સિદ્ધાર્થ, ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ વેરિયસ ફેક્ટર્સ. એક તો વર્કિંગ ડે છે, બીજી બાબત લગ્નસરાની ખૂબ મોટી સિઝન છે. આપણે માનીએ કે ના માનીએ, પણ એટલા બધા લગ્નો બધા જ નવવધુ અને વરરાજાઓ અને જાનૈયાઓ જો આ પ્રમાણે નીકળતા હોત તો કદાચ 75% વોટિંગ હોવું જોઈતું હોત, પણ અનફોર્ચ્યુનેટલી એવું થતું નથી. આ જે નવવિવાહિત કપલ છે એ જે રીતે મતદાન કરી રહ્યું છે ખરેખર પ્રેરણારૂપ છે. અને હું તો બહુ જ સિન્સિયરલી અર્બન અને રૂરલ એરિયાઝમાં જેટલા નાગરિકો છે એમને બહુ જ હૃદયપૂર્વક અપીલ કરીશ કે આપણે માટે ગુજરાતના ભાવિને નક્કી કરવાનો આ સુવર્ણ અવસર છે. હજી આપણી પાસે 1 કલાકનો સમય છે. આ સમયને બિલકુલ વ્યર્થ ન જવા દેતા આપણો નાગરિક ધર્મ બજાવીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને આટલી શાંતિ, સલામતી અને સ્થિરતા અને વિકાસના નવા આયામો બખ્શ્યા છે, ત્યારે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે બીજા બધા જ કામ પડતા મૂકીને પહેલું જ કામ વોટિંગ કરીને ભારતીય જનતા પાર્ટીને એક મજબૂત, સ્થિર અને વિક્રમજનક સીટો સાથેની સરકાર બનાવવામાં મદદરૂપ થઈએ અને આપણો નાગરિક ધર્મ બજાવીએ એવી મારી નમ્ર અપીલ છે. ઠીક છે, મતદાનની વાત કરી છે સંધ્યા, તો એ પણ એક મહત્વની વાત છે કે જે રીતે આપણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો તો આવી રહ્યા છે. નિકુલભાઈ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. નિકુલભાઈ, એક પરિસ્થિતિ એ પણ થઈ છે કે જે ઓછા લોકો મતદાન કરવા માટે આવ્યા, પહેલા તબક્કા કરતા તો અત્યારના જે આંકડા છે હું ને સંધ્યા જોઈ રહ્યા છે સારા આંકડા છે બીજા તબક્કામાં તો, પરંતુ રેકોર્ડ તૂટે એવું જોવા નથી મળી રહ્યું. કયા ફેક્ટર્સ આપ જોઈ રહ્યા છો એમાં? સૌ પ્રથમ તો 2017ની આપણે સરખામણી કરી રહ્યા છે, અને આપણે જ્યારે 2017ની સરખામણી કરીએ છીએ તો પહેલા ફેઝની ચૂંટણીમાં આપણે જોયું કે મતદાન ક્રમશઃ ઓછું થયું, અને જે અર્બન એરિયા છે એટલે કે જે અર્બન વોટ બેંક છે એમને ખબર નહીં કેમ નિરસતા છે એ તો હવે આપણને આવનારા દિવસોમાં ખબર પડશે, પણ ગ્રામીણ ક્ષેત્ર અને જે ક્ષેત્રોમાં મતદાન થયું એના લીધે એક એવરેજ ઉપર આવ્યું.
એ જ રીતના આજનું આપણે જ્યારે મતદાન જોઈ રહ્યા છે તો સેમ પેટર્ન આપણને જોવા મળી રહી છે કે જ્યાં અર્બન એરિયાઝમાં ખબર નહીં લોકોનો ઉત્સાહ કેમ નથી, પણ હું એટલું કહીશ કે 2017માં જે રીતના 182 વિધાનસભા સીટોમાંથી 64 સીટો જે અર્બન એરિયાઝમાંથી અને 64 અર્બન એરિયાઝ જે ભારતીય જનતા પાર્ટીએ મહત્તમ જીતી હતી ને એમાં જે મેક્સિમમ વોટ બેંક છે એ સરકારના ફેવરનું હતું, પણ આજે એ લોકો બહાર નથી રહ્યા. એનો મતલબ કે એમને નિરસતા છે કે એમને જે વિશ્વાસની વાત કરવામાં આવી તે વિશ્વાસ આજે સંપાદન નથી થયો. 27 વર્ષમાં જે શિક્ષણની વાત કરવામાં આવી મળવા જોઈતા હતા ને, સવાલ એ છે તો કે એ આપને આવ્યા મળવા નથી એનો જોઈતા હતા. મતલબ તો એ છે કે આપને પણ નથી મળી રહ્યા. હવે વાત એ તમે સારી વાત કરી કે તમે ખૂબ સરસ વાત કરી કે મતદાન કેવી રીતના થયું. તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવું કહેતા હતા કે અમારી પેજ સમિતિ છે એટલે કે 1+4 એટલે 5, 5 × 3 એટલે કે 15. એક પાનામાં 30 મતદારમાંથી જો 15 લોકો વોટ કરી ગયા હોત તો આજે 50%નું મતદાન અત્યારે થઈ ગયું હોત સવારમાં જ. ઠીક છે. પરંતુ એ નથી થયું. એનો મતલબ કે જે વોટર બહાર નીકળ્યો છે સરકારના વિરોધની વિચારધારા વાળો છે ને અમારા સમર્થનમાં છે, કારણ કે અમે જે વાત કરી છે આ વખતે લોકોના હિતની વાત કરી છે, લોકોના મૂળભૂત પ્રશ્નની વાત કરી છે અને એ અમે લોકોના ગળામાં અને એમને પણ ઉતારી ડોક્ટર શક્યા સાહેબ, છે. બંને ડોક્ટર છો, મતદારોની નસ પણ બહુ સારી રીતે પારખતા હશો, એમને પણ ખબર છે, દર્દીઓને તો તમે જોતા જ હશો, પરંતુ મતદારોની નસ પણ પારખવામાં તમે માહિર છો એ અમે સમજીએ છીએ. વાત ગળે ઉતરે છે ભટ્ટ સાહેબ? સંજય, નિકુલભાઈ જ્યારે કહે છે ત્યારે એમનો જે રણકો છે એમાં જ અનકન્વિન્સિંગ લાગે એવી બાબત છે. મૂળ બાબત એવી છે કે તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે 2021માં પણ જોઈ લો. એ વખતે અર્બન એરિયાઝનું વોટિંગ અરાઉન્ડ 55% છે, પરંતુ સિનારીઓ શું હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો? સુરતમાં ભારતીય જનતા પાર્ટીની 79માંથી સીટો 20 વધીને 93 થઈ, અમદાવાદમાં 143 બેઠકો વધીને 159 થઈ, બરોડામાં 57 બેઠકોમાંથી 69 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી, રાજકોટમાં 38ની 68 બેઠકો થઈ, ભાવનગરમાં 34ની 44 બેઠકો થઈ અને જામનગરમાં 38ની 50 બેઠકો થઈ. એટલે જ્યાં સુધી અર્બન વોટિંગ પેટર્ન છે ત્યાં સુધી અમને એટલો વિશ્વાસ છે કે અમારી પેજ સમિતિ અને પેજ પ્રમુખના જે કાર્યકરો છે એ એટલા સક્ષમ છે કે અત્યાર સુધીનું જે વોટિંગ છે ને એ ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિના પ્રમુખ અને પેજ સમિતિના સભ્યોને આધારિત છે, જોશ એમને હાઈ છે, આધારિત છે. બંનેનો જોશ અહીંયા હાઈ છે. નહીં, એક બ્રેકિંગ લઈ લઈએ. ભલે તમારો જોશ હાઈ છે, એક બ્રેકિંગ લઈ લઈએ. બે અત્યારે. કામ પછી કરજો પરંતુ મતદાન જરૂર કરજો. આ વાત ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પત્નીએ જણાવી છે. સાથે જ બધા લોકોને મતદાનની અપીલ કરી. પતિ અલ્પેશ ઠાકોર સાથે મતદાન કર્યું હતું. શું કહ્યું હતું એ પણ સંભળાવ્યા આપને. આજે મતદાન દિવસ છે ને અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની પણ તેમની સાથે મતદાન કરવા આવેલા છે. તેમની સાથે જ વાત કરીએ. મતદાન કરવા આવેલા છો, જીતનો કેટલો વિશ્વાસ, કાર્યકરોએ કઈ રીતે કામ કરેલું? હું કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનીશ. પહેલાં તો એમનું ખૂબ બલિદાન છે અને લોકોનો પ્રેમ તો બહુ જ છે. જ્યાંથી અમે લડવાના છીએ દક્ષિણ ગુજરાત ગાંધીનગર, ખૂબ લોકોનો પ્રેમ છે. મતદારોને શું અપીલ કરશો? મતદારોને કહીશ કે બે કામ પછી કરજો પણ પહેલા વોટ આપી આવજો. તમારો એક વોટ અમારા માટે ખૂબ જરૂરી છે. બિલકુલ, આ અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની છે અને તેમને પણ મતદારોને અપીલ કરેલી છે કે બે કામ ઓછા કરજો પરંતુ વોટ જે છે તે ચોક્કસ કરજો. એટલે એવું નથી કે ફક્ત નેતાઓને જ બોલતા આવડે, પરંતુ ઘરમાં ધર્મપત્ની હોય ને જો ઘરના પતિ જે હોય, મુખિયા જ હોય, એ નેતા હોય તો એ પત્નીને પણ બોલતા આવડી એક જાય. એ વસ્તુ એ પણ છે કે આખો પરિવાર ચૂંટણી લડે છે. એને કીધું અમે, એટલે કદાચ એક ઉમેદવારને ઘરમાં નથી બોલવા મળતું એટલે જ બહાર બોલે છે. અચ્છા, એવું છે. અને હવે પણ એ પણ જુઓ ને, પત્નીશ્રી વોટ માંગી રહ્યા છે, પત્નીશ્રી વોટ માંગી રહ્યા છે. અને એમની અપીલ હંમેશા માતાઓ બહેનોને અસર કરવાની, ચોક્કસ. બિલકુલ બિલકુલ. તો પછી શું થશે અહીંયા, શું થશે પછી ગાંધીનગર દક્ષિણ પર? લોકોએ પોતાનું મન બનાવી લીધું છે અને જે રીતના બધા અમારા સમર્થનમાં આવી રહ્યા છે અમને ખૂબ વિશ્વાસ છે કે ખરેખર આ વખતે પરિવર્તન સંકલ્પ યાત્રા સફળ થશે. બિલકુલ, સંકલ્પ યાત્રા સફળ થશે. કેટલી સીટો આપ જોઈ રહ્યા છો? ભલે 125નું અત્યાર સુધી અમે બહુ સાંભળી લીધું, 125 દિલથી કહો, કારણ કે આ બીજા તબક્કાનું મતદાન હવે પતવા આવ્યું છે, 1 કલાકનો પણ સમય નથી બાકી રહ્યો. શું લાગે છે? ફર્સ્ટ ફેઝમાં અમારું જે આંકલન હતું એ 55 થી 60 સીટોનું હતું ને એ જ રીતના સિમિલરલી સેકન્ડ ફેઝમાં બી આપણે જોઈ લો મધ્ય ગુજરાત ને નોર્થ ગુજરાત. મધ્ય ગુજરાતમાં તમે જોયું તો મહત્તમ દાહોદ જિલ્લાના આદિવાસી સીટો લઈ લો, સેન્ટ્રલ ગુજરાતમાં વડોદરામાં 10 સીટો છે, ખેડામાં બી એવી, તો ત્યાંથી મળીને નોર્થ ગુજરાત
ગુજરાત બી અમારું થોડું ગઢ જેવું રહ્યું છે, તો અમને 55-60 ત્યાંથી બી અમને શું કહેવાય અપેક્ષિત છે, અને કરીબન 120-125 સુધી તો આરામથી નહીં, we are પરંતુ going. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આદિવાસી, તમે એમ કહેતા હોય, કોંગ્રેસ એમ કહેતી હોય કે આદિવાસી વોટ અમારા છે કારણ કે અમે એમના માટે કર્યું છે. ખબર નથી કેટલું થયું છે, એ તો એમને પણ ખબર છે, અમે પણ સ્ટોરીઝ બતાવતા હોઈએ છીએ. સવાલ એ છે, પીએમ નરેન્દ્ર મોદી કહેતા હતા મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. લાગે છે કે આપનો વોટર અહીંથી આ બાજુ ખસી ગયો છે? આદિવાસી ભાઈઓ બહેનોની હું વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં જ હું તો આંકલન કરીશ. 2018ની અંદર જે કાયદો આવ્યો, કાસ્ટ વેરિફિકેશન એક્ટ, જે આમના સરકારમાં આવ્યો ને એ કાસ્ટ વેરિફિકેશન એક્ટ આવ્યા પછી જે લોકોને તકલીફ પડી રહી છે, 1950 પહેલાના દાખલા માંગવામાં આવે છે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવા માટે. ક્યાંથી લાવશે માણસ? બહુ તકલીફ છે. એ લોકોને આજે રોજગારી નથી મળી રહી. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટમાં રિઝર્વેશન ફોલો નથી થઈ રહ્યું. ઠીક છે, એ એક મહત્વનો મુદ્દો હેમંતભાઈ કીધો છે કે આદિવાસી કદાચ આ મુદ્દે નારાજ છે. હવે એ લોકોને મનાવવા માટે અથવા એના માટેના જે પ્રયાસો છે તેને લઈને હું એવું માનું છું સિદ્ધાર્થ કે છેલ્લા 20 વર્ષમાં કદાચ વનબંધુ માટે અંબાજીથી ઉમરગામના પટ્ટામાં જે કોઈ કામ થયું છે ને, કદાચ એટલું અભૂતપૂર્વ કામ આઝાદી પછીના પહેલા 40 વર્ષના કોંગ્રેસના શાસનકાળમાં નથી થયું. ધરાતલ પરની વાસ્તવિકતા છે. આજે આપણા આદિવાસી યુવાનોમાં 11 જેટલા IAS અને 22 જેટલા IPS અધિકારીઓ એ આદિવાસી યુવાનો છે. અને એનું કારણ શું? નરેન્દ્રભાઈએ જે આખી શિક્ષણનું અભિયાન જે ચલાવ્યું, બેટી બચાવો બેટી પઢાઓ, અને સાથે સાથે કન્યા કેળવણી સાથેનું અને શાળા પ્રવેશોત્સવ જે કર્યા, એનું આ પરિણામ છે. સાથે સાથે પહેલા મેડિકલ કોલેજમાં મને બરાબર ખબર છે, મારી સાથે સાથી મિત્ર પણ એગ્રી થશે કે મેડિકલ કોલેજોમાં ST સીટો હોય તો એ ખાલી રહેતી હતી. આજે એવું બનતું જ નથી. મેડિકલ કોલેજની તમામ સીટો ભરાય. એક મિનિટ માટે રોકી રહ્યા છે. વાત કરીશું આગળ, એ વિશે વાત કરીએ. વિસનગરથી જોડાઈ ગયા છે હરમેશ આપણી સાથે. હરમેશ, હવે 1 કલાકનો સમય પણ બાકી નથી રહ્યો, પોણો કલાકનો સમય. કેટલી ભીડ છે? સવારે તો સન્નાટો જોવા મળી રહ્યો હતો, અત્યારે થોડીક ભીડ જોવા મળી રહી છે. બિલકુલ, મહેસાણામાં વાત કરવામાં આવે તો અલગ અલગ સીટ ઉપર અલગ અલગ મતદાન કેન્દ્રો હતા. ત્યાં આગળ કેટલીક જગ્યાએ વહેલી સવારે ભારે ભીડ જોવા મળતી હતી, તો કેટલીક જગ્યાએ કાગડા ઉડતા હતા. મતદારો છે તે પોતાના ઘરમાં હતા, પરંતુ અત્યારે ગણતરીનો સમય બાકી છે, અંતિમ સમય છે, અને ત્યારે અત્યારે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. સંધ્યા 3 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો જે મહેસાણા જિલ્લો છે તેની અલગ અલગ જે સીટ છે, 7 સીટ છે, તેમાં 53% વધુ મતદાન છે તે જોવા મળી રહ્યું છે. બહુચરાજી છે તો તેમાં 50% છે, કડીમાં 48% છે, ખેરાલુમાં 52% છે, મહેસાણામાં 48% છે, ઊંઝામાં 48% અને વિજાપુર 55% અને વિસનગરમાં 56% મતદાન છે. તે આંકડો અત્યારે સામે આવી રહ્યો છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છેલ્લી ઘડીના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ તમામ મહિલાઓ અને પુરુષોની લાંબી લાઈન છે તે અલગ અલગ મતદાન કેન્દ્રો ઉપર અત્યારે જોવા મળી રહી છે. છેલ્લી ઘડીના સમયે આ જે મતદાન છે તે મતદાન થવા જઈ રહ્યું છે. છેલ્લી ઘડીએ જે આવનાર લોકો છે અને 5 વાગ્યા સુધીમાં જે લોકો એન્ટર થઈ જ ગયા હશે તે લોકોને મતદાન કરવા દેવામાં આવશે, જ્યારે અન્ય લોકો છે તે લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે. પરંતુ અત્યારે તમામ જે મતદાન કેન્દ્રો છે, તમામ મતદાન કેન્દ્રો ઉપર ખૂબ જ લાંબી લાઈન છે તે અત્યારે જોવા મળી રહી છે. સાથે સંધ્યા મહેસાણાની જો વાત કરવામાં તો 7 સીટ છે, તેમાંથી અહીંયાના લોકોનું એવું કહેવું છે, અહીંયાનું જે ગણિત છે તે ગણિત પ્રમાણેની જો વાત કરવામાં તો 3 થી 4 બેઠક છે તે ભાજપના પાડે જાય તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવામાં આવી રહી છે. હાલ તમામ મતદારો છે તે મતદારો લાંબી લાઈનમાં ઊભા છે અને પોતાનો મત છે તે મત આપી રહ્યા હોવાના દ્રશ્યો છે તે અત્યારે મહેસાણા જિલ્લામાં તમામ મતદાન મથકો છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યા છે. સંધ્યા. જી આભાર હરમેશ, સમગ્ર માહિતી બદલ. આપની પાસે પરત આવીશું, વધુ અપડેટ્સ પણ મેળવીશું. તો હાલમાં જે આંકડો છે મતદાનનો તે 59% બતાવવામાં આવી રહ્યો છે. હું ને સંધ્યા એક વિરામ બાદ પરત ફરીશું. મહેમાનો અમારી સાથે જોડાયેલા રહેશે, વધુ અપડેટ લઈને આવીશું. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.